ગુજરાત સરકાર દ્વારા બજેટ 2024-25માં નમોલક્ષ્મી યોજનાની ઘોષણા કરવામાં આવી છે। આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12ના અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળશે। આ યોજનાનો લાભ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને મળશે। નમોલક્ષ્મી યોજના માટે સરકાર 1259 કરોડનો ખર્ચો કરશે। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે। માર્ચમાં શરૂ કરાયેલી આ યોજના હેઠળ 4.3 લાખ વિદ્યાર્થીઓને નમોલક્ષ્મી યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેવું એક સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે। નમોલક્ષ્મી યોજના હેઠળ સરકાર શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી ધોરણ 12માં પ્રવેશ લેવા ઈચ્છુક કન્યાઓએ 4 વર્ષના સમયગાળામાં 50,000 રૂપિયા મળશે। આવી જાહેરાત કરતા જણાવ્યું કે આ યોજના એવી છોકરીઓને લાગુ પડે જેમના કૌટુંબિક વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે। મારું નામ ભાવો નિયતિ છે। હું શ્રી સરસ્વતી માધ્યમિક સ્કૂલમાં ભણું છું। 12મા ધોરણમાં નમોલક્ષ્મી યોજના ઘણી સારી યોજના છે। અહીંયા મારા મમ્મીના ખાતામાં દર મહિને 750 રૂપિયા મળે છે। જો હું 12મું ધોરણ પાસ કરી તો મારા મમ્મીના ખાતામાં 15,000 રૂપિયા મળશે। એટલા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર માનું છું, કેમ કે આ આદિવાસી સમાજની છોકરીઓ માટે ઘણી સારી યોજના છે। તેથી હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર માનું છું। મારું નામ મેડા જાનવી, મેં શ્રી સરસ્વતી માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું, જેમાં નમોલક્ષ્મી યોજના 9 થી 12ની વિદ્યાર્થીઓને લાભ મળે છે। તેથી 9 અને 10ની વિદ્યાર્થીઓને 500 રૂપિયા મળે છે અને 11 અને 12ની વિદ્યાર્થીઓને 750 રૂપિયા મળે છે। મેં 2 વર્ષથી આ યોજનાનો લાભ મેળવું છું, જેમાં કે મેં ધોરણ 12 પાસ કરીશ તો ત્યારે મને 15,000ની લાભની સહાય મળશે। જેથી આ લાભની યોજના માટે સૌએ દીકરીઓએ આ યોજનામાં જોડાવવું જોઈએ। આપણા વડાપ્રધાનજીએ આ યોજનાને ખૂબ જ મહત્વ આપ્યું છે, જેથી આ દીકરીઓને લાભ મળવા જરૂરી છે। મારું નામ નિખિલભાઈ કડિયા છે। હું સરસ્વતી માધ્યમિક શાળા મોવાલિયામાં આચાર્ય તરીકે બજાવું છું। મારી શાળામાં 9 થી 12માં કુલ 852 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેમાંથી ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ 312 વિદ્યાર્થી કન્યાઓને આ યોજનાનો લાભ મળેલ છે અને હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ જ આભાર માનું છું અને આ યોજના અવિરત ચાલુ રહે અને આદિવાસી વિદ્યાર્થીઓનો શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી થાય છે, તે બદલ હું તેમનો આભાર માનું છું। નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।